હોય, છાશ હોય કે માખણ હોય કે દહીં હોય, આંબાનો રસ હોય, ચીકુ કે દાડમ કે સફરજન, કાંઈ પણ ફ્રૂટ હોય, દરેક પ્રકારના અનાજ હોય, દરેક પ્રકારની વનસ્પતિ હોય, દરેક પ્રકારની જેમ સુગંધો વનસ્પતિમાં હોય છે ફૂલોની, એ બધી ઉત્પન્ન કેમાંથી થાય છે? જમીનમાંથી. દુર્ગંધો પણ જમીનમાંથી થાય છે. એવી જ રીતે આ કાયા છે એ ખેતર છે, એ જમીન છે, આમાંથી બધું ઉત્પન્ન થાય છે. પણ જેમ ખેડૂતની પાસે સાધન હોય ઉત્પન્ન કરવાના, એમાં આપણી પાસે ગુરુએ સાધન આપ્યા છે આ ખેતી ઉત્પન્ન કરવાના. સાધન એ અંદર હતા પણ આપણને ખબર નહોતી. જો આપણો આ શ્વાસોશ્વાસ હાલે છે એ સાધન છે, એ હળ છે, એ હાથી હાલે છે. પછી આ સુરતા છે એ રાહ છે, એમાં ધર્મના બે ધોરી છે, કાયારૂપી ખેતર છે, અને એમાં નામનું અને આ વચનનું બે બી વાવ્યા ગુરુ મહારાજે ધર્મના. સત્સંગ રૂપી અને પાણી પાયા કરવું, પ્રેમ રૂપી અને સત્સંગ રૂપી, અને રેણીની કરવી વાડ ફરતી, રેણીનો ગઢ બનાવવો. એ રેણીનો ગઢ રહેશે ને તો માલિક કોઈ બહારના જનાવર કોઈ આવશે નહીં. બહારના જનાવર એટલે હું? તો કે કામ ને ક્રોધ, લોભ ને મોહ, મદ ને મત્સર, ઈર્ષા ને નિંદા, રાગ ને દ્વેષ, હું પણ ને મારાપણું, જીવ ભાવ ને દેહ ભાવ. આ બધા પ્રાણીઓ બહાર રહેશે. શું કામ? તો કે અહીંયા રેણીનો ગઢ છે. એમ આપણે આ કાયારૂપી ખેતરમાં સદગુરુએ આ ધર્મનો આંબો વાવ્યો છે, અને એને જેટલું તમે પાણી પાયા કરશો તો એ આંબામાં જે ફળ આવશે, એ કેરી, એ રસ આપણને ખાવા મળશે. એ રસ આપણને પુષ્ટિ આપશે, આપણા મનને, આપણા શરીરને તંદુરસ્ત કરશે. અને એ કેરીની અંદર જે ગોટલી છે એ કારણ શરીર છે, એ તૂપ છે, એટલે અંદરથી એક બીજી ગોટલી નીકળશે, એ તમારો આત્મા છે. એમ આપણે આત્માને ઓળખવા, દેહભાવને તોડતો જાઓ, દેહમાં રહીને. આગળ સમજતા નહીં એટલે સીધે સીધા એમનો દેહનો ત્યાગ કરી દેતા. કાશીએ જઈને કરવત મુકાવી દેતા હતા, ગુફામાં જઈને કોઈ યોગ કરીને, કોઈ પ્રાણાયામ કરીને, કોઈક તારવે જીવને ચડાવીને શરીરને છોડી દે. પણ એમ નહીં. આપણને સદગુરુએ કીધું એમ નુરતને સુરતનો આ યોગ સાધવો તો એનાથી આપણો આત્મા ઓળખાઈ જાય. એટલા માટે સદગુરુએ આપણને આ સત નામ વચનનો બોધ આપ્યો છે. આપણને ખાલી વાતો કરવા માટેનું આ કામ નથી. આપણું જીવન સતત પુરુષાર્થી હોવું જોઈએ. બાપા અમને એવું કહેતા કે સત્સંગને ભજન કરીએ ને તો ગાંઠના વહેલું ઉઠવું જોઈએ કલાકે, અને સવારમાં વહેલું ખેતર વયું જવાય. આપણું ઘર સચવાય, આપણા બાયડી છોકરા સચવાય, આપણો ધંધો સચવાય, અને આપણો ધર્મ સચવાય. પછી ગામની, જગતની, દુનિયાની ઉપાધિ ન કરાય. એની જવાબદારી આપણને કોઈ હોંપી નથી. આપણી જે જવાબદારી છે એમાં આપણે ધ્યાન રખાય. એટલે કાલે સત્સંગમાં વાત આવી હતી ને કે સર્વપ્રથમ તો આપણે ભગવાનના ચરણમાં અને સદગુરુના ચરણમાં ગરજ હોવી જોઈએ. ગરજ. આપણી પાસે આર્થિક રીતે કાંઈ પૈસા ન હોય તો કોઈ પાસે લેવા જઈએ તો કેવી ગરજ હોય. ડૉક્ટર પાસે બીમાર થઈ ગયા ને ગયા આપણે દવાખાને તો ડૉક્ટરની ગરજ કેવી હોય. એમ ગુરુની આપણને ગરજ હોવી જોઈએ. કેમ કે આત્માની ઓળખાણ સદગુરુ કરાવશે, એટલે આપણને ગુરુની ગરજ હોવી જોઈએ. પછી ગરજની સાથે સાથે ગુરુના ચરણમાં આપણે અરજ કરવી જોઈએ કે હે નાથ, હે ગુરુ મહારાજ, હવે તમે જે બાવડી પકડી છે ને એ છોડતા નહીં. અમે તો આ ભૈરા ભવસાગરમાં ભટકી ભટકીને થાકી ગયા. આમાં કાંઈક જન્મ લઈ લઈને થાકી ગયા. નોખા નોખા શરીરોમાં જન્મ લીધા. ક્યારેક અમે કાગડા બન્યા આવીશું, કૂતરાય બન્યા આવીશું, ઘોડાય બન્યા આવીશું, ગધેડાય બન્યા આવીશું. ક્યારેક સાપ ને સિંદરા, વીસી, કુસી, પડકા ને કડચલા ને હરપે બન્યા આવીશું. પણ હવે અમને આમાં ક્યાંય ભટકવા ન દેતા. આ 84નો બહુ ફેરો લાંબો છે. આમાં તો હજી અરસપરસ અમે એકબીજાને મદદ કરી શકીએ છીએ, પણ બીજી યોનિમાં જશું ને તો ત્યાં અમારું કોઈ બાવળું નહીં પકડે. હવે જેવા છીએ એવા પણ તમારા ચરણમાં રાખજો, તમે લાજ રાખજો અને અમને ઉગાડજો. એટલે ડુંગરપુરી મહારાજે કેમ કીધું કે હરિગુરુ તમે મારા તારણહાર, સદગુરુ તમે ઉતારો ભવપાર, મારી રાંકુની અરજુ રે ખાવીને ધણી સાંભળજો. આવી ગુરુના ચરણમાં અરજુ કર્યા કરાય સતત.
એટલે પહેલા ગુરુની ગરજ, પછી ગુરુ ચરણમાં અરજ, અને પછી ગુરુ આજ્ઞાની જે ફરજ. અરજ, ગરજ, અરજ અને ફરજ, આ ત્રણ સમજીને પુરુષાર્થ કરવો, તો આપણા પુરુષાર્થમાં આપણે સફળ થઈ જઈએ, આપણો આત્મા ઓળખાઈ જાય. તો આપણને ખબર પડે કે આમાં આપણા સગા કોણ, આપણા હેતુ કોણ, આપણા પ્રેમી કોણ. તો અંતે તો આપણને એમ જ થાય છે કે સદગુરુ વિના આપણું કોઈ નથી. અત્યારે કદાચ આપણે આમાં માણસ તરીકે 2-5 જણા આપણા હોય, હગાવાલા હોય, આ તે બીજું ત્રીજું, એ આપણને ટાઈમપાસ કરવામાં મજા આવે. પણ બીજી યોનિમાં જાય તો ત્યાં તો કાંઈ છે જ નહીં, કોઈ કોઈનું કોઈ નથી. આ સંસારમાં કોઈ કોઈનું કોઈ નથી. પણ સર્વશ્રેષ્ઠ સગામાં સગું કોઈ હોય તો આપણો આત્મા છે, એ ભેળો ને ભેળો. બાપા એવું કહેતા અમને કે તમે ગમે એ પ્રાણીમાં તમારો જીવ જાય એમાં આત્મા ભેગો જ હોય. નરકમાં જાવ તોય ભેગો ને સ્વર્ગમાં જાવ તોય ભેગો, પાપ કરો તોય ભેગો ને પુણ્ય કરો તોય ભેગો. સાચું બોલો ને તોય ભેગો, ખોટું બોલો તોય ભેગો, કપટમાંય ભેગો અને સત્યમાંય ભેગો. એને તો એ ભેગું રહેવું પડે, એટલે એ રહે. તો કર્મ તમારે તમારી રીતે કેવા કરવા, એ આપણે સદગુરુ કે એમ કરવા, એની આજ્ઞા પ્રમાણે કરવા. એટલે સર્વશ્રેષ્ઠ ગુરુ આજ્ઞા છે, એ મહાન છે. ગુરુએ કીધું હોય ને એનાથી બહાર એક પગ ન મુકાય. એ ગુરુના એક એક શબ્દને માથે લઈને હલાય, ગુરુના એક એક શબ્દને હૃદયમાં લઈને હલાય. આપણા આત્માની સાથે ગુરુના શબ્દને જોડી દેવાય, આપણા શ્વાસાની સાથે સદગુરુના શબ્દને જોડી દેવાય. આપણા શ્વાસાની હારે ગુરુની મૂર્તિ જોઈન્ટ થઈ જવી જોઈએ, જડાઈ જવી જોઈએ. તો આપણો આત્મા છે એ ઓળખાય. નહીંતર આત્મા ઓળખાતો નથી. આત્માની ઓળખાણની વાતો બધા કરે છે, જગત આખું કરે છે. એના વર્ણન પણ બહુ છે. પણ ગુરુ કે એમ કરીએ ને તો આત્મા તો ઝડપથી ઓળખાઈ જાય. પણ સદગુરુ રીજે તો આત્મરામ રીજે. આપણો પોતાનો આત્મા જ આપણા ભેળો, આપણો જ ભગવાન, સર્વવ્યાપક, અંતર્યામી, ઘટોઘટનો વાસી. અને આપણે એને ઓળખતા નથી. એ હાડું બાપા એમ કહેતા, ભાઈ તમારે ઘરે એ આત્મા મહેમાન થયો છે, એને કોઈક દી પૂછો કે તારે શું ખાવું છે. આપણે એને પૂછતા નથી. મનજીભાઈને પૂછીએ તારે શું ખાવું છે, તો મનજી તો એમ કે કેરી ખાવી છે, આપું, ચીકુ ખાવા છે, દાડમ ખાવા છે, શીરાપુરી ખાવા છે ને ફરસા. એ મન માગી લે, મન માગે એટલે આપણે આપીએ. પણ આત્મા માગે એ આપણે આપતા નથી. આપણે આપણા આત્માનો ખોરાક આપવો છે. તો એ ખોરાક શું છે? તો કે આત્માનો ખોરાક છે ગુરુનું ભજન. રાત ને દી ભજન કર્યા કરાય ધીમી ધારે. ઉતાવળ કરવાનું નથી, બે દિન થઈ જાય એવું પણ નથી. પણ ધીમે 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 એ શ્વાસોશ્વાસનું સ્મરણ કરતા જવું, એ આપણા આત્માનો ખોરાક છે. પછી સત્સંગ કરવો, એ પણ આત્માનો ખોરાક છે. સંતોના સંગમાં રહેવું, એ પણ આત્માનો ખોરાક છે. સદગુરુની સેવા કરવી, સદગુરુની પૂજા કરવી, એની આરતી કરવી, એનું ચરણામૃત લેવું, એનું ધ્યાન કરવું, એની આજ્ઞાઓનું પાલન કરવું, આ બધો ખોરાક છે આત્માનો. બાકી બધા મનના ખોરાક છે, પ્રાણના ખોરાક છે, જીવના ખોરાક છે. એમાંથી તો વાસનાઓ ઉત્પન્ન થાય, અને વાસનાઓના બળથી આપણે વળી પાછા 84ના કીડા થવું પડે. પણ આપણા સંસારમાં રહી અને સંસારથી અળગા રહી અને આપણે આપણા આત્માને પામી લેવો, આપણા સ્વરૂપને ઓળખવું, આટલો બોધ છે સંતોનો. પણ એમાં શું છે તો કે દાસાતન પકડાવવું જોઈએ, સદગુરુના ચરણની રદ થઈ જવું, હાવ રજનાય રદ થઈ જાવ. અને પછી નિર્માની થઈને, નિર્મોહી થઈને, નિરાભિમાની થઈને એનું જો ભજન કરીએ તો આ ભવરોગ મટી જાય. આ જગત આખામાં કોઈને સુખ નથી, બધા બીમાર છે. એમ કબીર સાહેબે કીધું કે જ્યાં જ્યાં જોઉં ત્યાં ત્યાં રોગી, રોગ રહિત મારા સદગુરુ જોગી. જો આપણે સદગુરુને નિરોગી માનીએ તો આપણે નિરોગી થઈ જઈએ. સદગુરુને આપણે વિદેહી માનીએ તો આપણે વિદેહી થઈ જઈએ. સદગુરુને સંત માનીએ તો આપણે સંત બની જઈએ, ભગત માનીએ તો ભગત બની જઈએ, જ્ઞાની માનીએ તો આપણે જ્ઞાની બની જઈએ, ગુરુને ભગવાન માનીએ તો ભગવાન બની જાય.
તમારે જેવું બનવું છે અને જેવું જોઈએ છે, જેવું કરવું છે, એવા ગુરુને માનો અને એવી રીતે પાછા ગુરુ સામે રહ્યો અને ગુરુની સામે કરો. હે, જો એ રેણી કહેવાય. બાપા એવું સરસ રીતે કહેતા ને, આપણને મજા આવી જાય, આનંદ આવી જાય, આપણો હૃદય આખું ખુલી જાય. એમ કહેતા કે ગુરુના હાથમાં આપણો હાથ નાખી દેવો, ગુરુના પગમાં આપણો પગ નાખી દેવો, ગુરુની આંખમાં આંખ નાખી દેવી, ગુરુના મોઢામાં મોઢું નાખી દેવું, ગુરુના શરીરમાં આખું શરીર આપણે નાખી દેવું. હવે એવું કેમ બને? તો કે આપણે આખા ગુરુમાં સમાઈ જવાનું છે, આ શરીરથી નહીં, આત્માથી. આત્માથી બધા સમાઈ શકીએ. અસંખ્ય આત્માઓ છે આ ભારતની અંદર. આટલી પબ્લિક છે ને, કેટલી પબ્લિક છે ભારતમાં? 125 કરોડ, એટલે 1 અબજ ને 25 કરોડ. 1 અબજ ને 25 કરોડ માણસો છે, એ બધા આત્મા જ છે ને. હવે એ બધા આત્માને ભેગા કરીએ તો જમીન કેટલી જોઈએ? હે, એનું પાણી કેટલું જોઈએ, એનો ખોરાક કેટલો જોઈએ, છાંયો કેટલો જોઈએ, મકાન કેટલા જોઈએ છે ને બધું. પણ એ બધા આત્માઓને શરીરથી છોડીને પછી ભેગા કરીએ તો કેટલા હમાઈ જાય? તો કે એક મુઠ્ઠીમાં, એક ચપટીમાં. હે, એવું થઈ જાય. એટલે આપણે શું કરીએ છીએ? દેહથી જોઈએ છીએ. દેહથી જોઈએ એટલે બધા દુર્ગુણ આવે. દુર્ગુણ શું કામ આવે? તો કે દાદા ભેગા થાય એટલે હાંકડ પડે, અવ્યવસ્થા થાય, સ્વાર્થ નડે, નાના મોટાપણું નડે, આખું નજીક નડે. પણ ઓલા બધાને એક કરી નાખીએ તો કામ થઈ જાય ને. જો આત્મ સમજાઈ જાય તો આવું છે. એટલે સંતોને માન અપમાન જેવું રહેતું નહોતું. કોણ મોટું ને કોણ નાનું, એને બધું સરખું લાગે. પણ છતાંય સંતો જે ગાદી ઉપર બેસે છે, ઊંચા આસને બેસવાનું કારણ એ છે કે નીચે બેસે તો જ ભગતના હૃદયમાં જ્ઞાન ઉતરે. આ એક નિયમ છે. એને માન માટે નહીં, મોટા થવા માટે નહીં. એ તો સંતો કોથરામાંથી બે, ધૂળમાં બે, જંગલમાં રહીએ, નગરમાં રહીએ. પણ લક્ષ્યમાં શું છે? તો કે આપણે આપણા આત્માને ઓળખવો છે, આપણે આપણા બ્રહ્મ સ્વરૂપને પામી જવું છે. નકર આપણે આ બધા જે પ્રેમ કરીએ છીએ ને, એ અજ્ઞાનમાં કરીએ છીએ. આપણને આપણા સાચા સગાની ખબર નથી. અર્જુનની જેમ અર્જુનનો દીકરો અભિમન્યુ જ્યારે યુદ્ધમાં મરાઈ ગયો, પછી એને પોપટનો અવતાર આવ્યો. અને અર્જુનજી ત્યાંથી રથ લઈને આમ નીકળ્યા, આંબાની ડાળમાં પોપટ બેઠો હતો. તો અર્જુન ઓળખી ગયા કે આ તો મારો અભિમન્યુ છે. એટલે રથ ન્યા લઈને અર્જુને તો પોંક મૂકી, હે દીકરા, હે મારા અભિમન્યુ. ખૂબ રોયો અર્જુન. પછી ઓલા પોપટને વાચા આવી કે ભાઈ, હું તો પંખી છું, હું પોપટ છું, તું માણસ છો, અને મને દીકરો દીકરો શું કરસ? તો અર્જુન કે ભાઈ તને ખબર નથી, તું અત્યારે ભલે પોપટો પણ તું મારો અભિમાન્યુ છો. એ કે ના ના, હવે તારે મારે તો કાંઈ દેહ જુદા, નાયક જુદી, ભાઈ જુદી, બધું જુદું.